ઓકે, સો જય શ્રી કૃષ્ણ તમે તો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર अभिषेक एजुकेशन गुजराती नामनी यूट्यूब चैनल में फाइनली जिसका आपको इंतज़ार था પહેલાં આપણે પેલું કયું સોંગ છે जिसका मुझे था इंतज़ार वो घड़ी आ गई બરોબર છે અને યસ રિઝલ્ટની ઓફિશિયલી આ ડેટ જાહેર થઈ ગઈ છે. ઇફ યુ વોન્ટ યુ કેન સી ઓન JSCB.org. વાંચી લઈએ શું છે, ધ્યાનથી વાંચી લેજો. આ વખતે કંઈક એમણે નવું કર્યું છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે માર્ચ 2024 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પછી ગુજસેટ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઇટ www.gscb.org પર જે છે તમારે તારીખ 9/5/2024 એટલે કે ક્યારે છે, આજે કઈ થઈ ભાઈ 8 મે એટલે કે આવતીકાલે એમણે કેટલા વાગે કીધું છે અપ્રોક્સ આ જે છે 6:30-7 વાગે અત્યારે જ આવ્યું છે બરાબર. મેં અત્યારે જોયું એટલે અત્યારે જ આવ્યું છે બરાબર છે અને અત્યારે જ છે ને આવતીકાલે રિઝલ્ટ છે એમણે કહી દીધું. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક જે છે એન્ટરમાં કરશે બરાબર છે. વિદ્યાર્થીઓ કુલ શું કરશે, એમનો જે પરીક્ષાનો બેઠક ક્રમાંક છે એ એન્ટર કરી મેળવશે. વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર પણ આપેલો છે એ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રક અને એસઆર જે છે શાળાવાર મોકલવા જે છે અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા વગેરે વગેરેમાં જો પુનઃસ્થાપિત માટે જરૂરી સૂચનાઓ માટે પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુણપત્રક પ્રમાણપત્ર સાથે શાળાઓ મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યો મતલબ ઇન શોર્ટ તમને જો કંઈક ઇસ્યુ લાગે છે બરાબર છે કે ભાઈ મારા ઓછા ટકા આવ્યા છે, મારે ફરીથી ચેક કરાવવાનું છે, તો એના વિશે પરિપત્ર પછીથી આપશે અને તમારી જે છે આપણે શું કહેવાય માર્કશીટ એ લોકો અમને મોકલી આપશે શાળામાં કે જે તમને 5-1 દિવસમાં એ તમે શાળા જોડે કોન્ટેક્ટ કરજો એટલે એ તમને કોન્ટેક્ટ કરી આપશે બરાબર. બાકી રિઝલ્ટ આવતીકાલે છે. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. બે જગ્યાએ તમે કરી શકો છો. સવારે 9 વાગે પહેલાં www.gscb.org અને આ નંબર વોટ્સઅપ ઉપર તમારો સીટ નંબર લખી દેવાનો બરાબર છે. હેલો હાય કેમ છો એવું કશું કરવાની જરૂર નથી. ડાયરેક્ટ G123 જે પણ તમારો નંબર છે એ તમારે કરી દેવાનો રાઈટ. આઈ હોપ તમારા બધાનું રિઝલ્ટ બેસ્ટ જ આવશે, મને કન્ફર્મ છે કારણ કે તમારા પેપર એકદમ મજાક હતા રાઈટ અને આપણે જે છે છેક સુધી વિડીયો બનાવેલા હતા બરાબર. એનીવેઝ બરાબર તમારું રિઝલ્ટ બેસ્ટ આવશે. જો બેસ્ટ ના પણ આવે બરાબર તો ટેન્શન લેવાની જરૂર નથી બરાબર. આ જ એક ટાઈમ છે જ્યાં મારે તમને કહેવું જોઈએ કે આ રિઝલ્ટ તમે 5 મહિનાની અંદર ધૂળ ખાતું પડશે બરાબર છે. મને કોઈ જ મને પેલું નથી થતું કે ભાઈ હું તમારે બહુ આમ મતલબ કે ભાઈ એક ટીચર હોય બરાબર છે. અહીંયા હું શિક્ષક રીતે વાત નથી કરતો, એક બ્રધર રીતે વાત કરું છું રાઈટ. એક બ્રધર રીતે તમારી શિક્ષક હોય તો હું તમને કહી શકું કે ભાઈ ના રિઝલ્ટ કામ હશે આ વગેરે વગેરે વગેરે, પણ એક બ્રધર તરીકે મોટા બ્રધર તરીકે હું તમને કહું છું 5 મહિના પણ નહીં, હું તો તમને કહું છું 3 મહિનામાં શું અહીંયા લખી દો ધૂળ ખાતું પડતું હશે રાઈટ. બસ આટલું જ કહેવું છે, આનાથી વધારે મારે કંઈ કહેવું નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અરે હા, એક બીજી વસ્તુ બીજી વસ્તુ ઇફ યુ વોન્ટ તો તમે કહેશો તો અત્યારે આમાં જ કમેન્ટ કરી દેજો આવતીકાલે શું હું લાઈવ કરું કે ના કરું કે ભાઈ રિઝલ્ટ ચેકિંગની લાઈવ બરાબર છે, લાઈવ રિઝલ્ટ ચેકિંગ. ઇફ યુ વોન્ટ આઈ વિલ ડૂ ધીસ બરાબર છે. ત્યાં સુધી તમારે બધાએ ફોકસ કરવાનું છે. ચલો રિઝલ્ટ ઉપર કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર છે. ચિતા સમાને બરાબર. આપણે ચિંતા લેવાની નથી, આપવાની છે બરાબર. કોને આપવાની છે? રિઝલ્ટવાળાઓને. આપણે શાની ચિંતા બરાબર. ચિંતા આપણે ક્યારે કરવાની ખબર? પેપર વખતે ના કરીએ તો અત્યારે શાની ચિંતા બરાબર છે. જલસા કરો બરાબર. અને મેં તમને એક સેન્ટેન્સ કહી દીધું 3 મહિનાવાળું રાઈટ. ઓકે, આ વિડીયોમાં રાખીશું આટલું. જોડું પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી લેજો બરાબર. આવતીકાલ લાઈવ માટે બરાબર. તો મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.